દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। દિવ્યાંગોના ઉત્કર્ષ માટેના સંગઠન દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા વિકલાંગોની વેદના રજૂ કરાઈ હતી અને જણાવ્યું હતું કે તાજેતરમાં રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી હતી અને તેમાં દિવ્યાંગોનો સમાવેશ થાય છે, જેથી પુરવઠા વિભાગને જાણ કરી અંત્યોદય રેશન કાર્ડ ચાલુ રાખવા માંગ કરી હતી। સાથે ગિરનાર રોપવેમાં દિવ્યાંગોને ફ્રી પ્રવાસ કરાવવામાં આવે અને રોજગાર સાધન સહાય યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમજ 2008 થી 2025 સુધી પેન્શન અપાયું હતું તેનું રિફંડ બંધ કરવા પણ માંગ કરાઈ હતી। ગુજરાતમાં જે અંત્યોદય કે કોઈ પણ રેશન કાર્ડ માટે 55 લાખ નોટિસ દેવામાં આવી, એમાંના વિકલાંગોનો મોટા ભાગનો સમાવેશ થયો। એમાં અમારા જે ધારાધોરણો મુજબ અંત્યોદય રેશન કાર્ડ આપવામાં આવ્યું હતું એ રદ થતા હતા પૂરા ગુજરાતના વિકલાંગોને, એટલે આજે અમે આવેદનપત્ર એના માટે પણ આપ્યું। અને જુનાગઢની અંદર જે ગિરનાર રોપવે છે એ રોપવેમાં ખરેખર વિકલાંગોને તદ્દન ફ્રી થાય એના માટે પણ અમે એક રજૂઆત કરી છે। અને રજૂઆત બીજું આવેદનપત્ર એટલે કે 2008 થી 2025 સુધી જે ઇન્દિરા ગાંધી ડિસેબિલિટી યોજનામાં પેન્શન મળ્યું એ પેન્શન વિકલાંગોને પાછું રિફંડેબલ કરવા માટે સરકારે જે નોટિસ આપી એ અમારા માટે દુઃખની ઘટના છે। ખરેખર વિકલાંગોને દઈ અને સરકાર લઈ લે છે। આ ખરેખર જો વિકલાંગો જોડે થતું હોય તો નોર્મલ જોડે તો શું નહીં થઈ। અને નંબર 2 કે જે છેલ્લા 2 વર્ષ થયા સાધન સહાય, રોજગાર સાધન સહાય આપવામાં હતી એ પણ સરકારે બંધ કરવામાં આવી છે। અને માગણી ત્રીજી કે 40% વિકલાંગ ધરાવે છે ગુજરાતમાં તમામ વિકલાંગોને સંત સુરદાસ યોજનામાં સમાવેશ કરવામાં આવે એવી અમારા ગુજરાતના તમામ વિકલાંગોની માગણી છે। કારણ કે ભારતના બીજા રાજ્યોમાં અપાય છે, એક ગુજરાતમાં